તારે જવું છે કે નહીં? જય ન દેખાય શિવ મંદિર પેલા રે મન રે અજમલ ફરી રે મળ્યા એ હામે દેખાય એક મંદિર હવે બીજા રે વન રે અજમલ ફરી રે મળ્યા દેખાય છે તો લાઈન આ જઈને તપાસ કરું જરૂર મંદિર અરે હે પૂંજારી બાપા. અરે હા કોણ આ રાતના 12 અરે હા પૂંજારી બાપા બહાર આવીને જો તો ખરા સૂર્યનારાયણ માથે આયા છે. અરે હા ભક્તરાજ બોલો. અરે હા પૂંજારી બાપા આ મંદિર શેનું છે? અરે હા આ મંદિર તો ભોળાનાથનું છે. અરે હા પૂંજારી બાપા જો ભોળાનાથનું મંદિર હોય તો મારે ભરપૂરનું ભજન કરવું છે. અરે હા તમે સ્નાન કરીને તો આવ્યા છો ને? હા પૂંજારી બાપા આ જંગલ ભટકું છું પીવા કાંઈ મને પાણી મળ્યું નથી. તમે પાણી બતાવો તો સ્નાન કરી નાખો. અરે હા ભક્તરાજ સામે એક નદી દેખાય છે ત્યાં સ્નાન કરીને આવો. તમે ધીમે હાલો રમૈયા એ મસ્ત કરે અઘરા જા ઓમ શિવ શંકર ભોળા પ્રભુ શિવ શંકર ભોળા યાર તમારી યાર તમારી શિવ શંકર ભોળા ઓમ શિવ શંકર ભોળા એ વાજ્યા રે તમાર કાને શિવ શંકર ભોળા પ્રભુ શિવ શંકર ભોળા વાજ્યા ને પૂતળયા શંકર ભોળા ઓમ જય ભોળા શંકર એવા ઇન્દ્ર રાજા મારા અવર કોન કે અમે ઇન્દ્રપુરી ના રાજ રે મારા કેડમાં એવા આત્મા શિરોય અવર
ઘેડે રે તારી અંગે શોભત રે મારા દેવો રે નાના નરવા સુના લાગે એવા સુના મારા ઇન્દ્રપુરી ના દેવો રે નાના ઇન્દ્રપુરી સુના રે લાગે એવા મારા મારવર જ્યોતિષ નોટા નોટા બાર બાર જ્યોતિષ મારા ઇન્દ્રચંદ્ર કાંઈ પણ નહોતા ફક્ત 3.5 દિનની માલપા જેમ પોપટનું પાંજરું ડોલે ને એમ આખી મારી ઇન્દ્રપુરી અલગ તલગ ડોલી રહી છે માટે લાય પેલા મારી આખી ઇન્દ્રપુરી તપાસી લો ડોલે ડોલે ઇન્દ્રપુરી ના રાજ રે ઇન્દ્રા ડોલે એને નથી જોયો મારા એને નથી જોયા મારા ઇન્દ્રા ડોલે એને નથી જોયા મારા પગ રે ઇન્દ્રા ડોલે રે એને પાટું 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 એને પાટું મારી પાટું બાળે ઇન્દ્રા ડોલે એને પાટો મારી કાઢું વર રે ઇન્દ્રા ડોલે 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 એને નથી જોયા મારા હાથ રે ઇન્દ્રા ડોલે એને ઢેકો મારી કાઢું વર રે ઇન્દ્રા ડોલે ડોલ્યા 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 દેવાના નરમાર રે ઇન્દ્રા ડોલે રે એ મારી સમજણની કરું બે ભાગ રે ઇન્દ્રા મારા ડોલે 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 ધરતીને આકાશ તમારા ડોલી રહ્યા રે બતાવો જો પાય તમારું ડોલે રહ્યા રે
રાજ્યમાં આવી બતાવો ઉપાય ઇન્દ્ર મારા ડોલી રહ્યા રે પહેલાના ઋષિમુનિઓ હજારો હજાર વર્ષો સુધી તપ કરતા પણ છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. ફક્ત 3.5 દિનની માલપા જેમ પોપટનું પાંજરું ડોલે એમ આખી મારી ઇન્દ્રસન પૂરી ડોલી રહી છે. માટે લાય આ કાળા માથાના માનવીના બે ધડ મારી શમશેરથી બે ભાગ કરું. અરે નહીં નહીં દેવરાજ ઇન્દ્ર, આ કોઈ બ્રાહ્મણનો પુત્ર હશે ને તો તને બ્રહ્મ હત્યા લાગશે. માટે જ્યારે દેવોની દેવલોકમાં સભા ભરાણી હતી ત્યારે મારથી મોટા બ્રહ્મા એણે મને કીધું હતું, હે ભાઈ ઇન્દ્ર, જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે. તો માટે લાઈને યાદ કરું. એ તમને ઇન્દ્ર બોલાવે બ્રહ્મા એવા આવો તમે એવા આવજો ઇન્દ્ર પુરીની ઇન્દ્રના બોલાવ્યા બ્રહ્મા આવજો રે એવા ઇન્દ્રના બોલાવ્યા બ્રહ્મા આવી આવે. હવિયા ઇન્દ્ર પુરીની માય ઇન્દ્રના બોલાવ્યા બ્રહ્મા આવી આવે અરે બોલો દેવ ઇન્દ્ર, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે આ બ્રહ્માદેવ, તમને બોલાવવાનું તો માત્ર એક જ કારણ છે કે પહેલાના ઋષિમુનિઓ હજારો હજાર વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારી ઇન્દ્રસનને કાંઈ ન થતું. કયો આ કાળા માથાનો માનવી છે જે 3.5 દિનની માલપા મારું આખું ઇન્દ્રાસન ડોલાવી દીધું છે? જો આના વિશે કાંઈ પણ જાણતા હોય તો જલ્દી મને જાણ કરો, નકર મારી શમશેર ચલાવી એના ધરતી મસ્તક જુદા કરીશ. નહીં નહીં દેવ ઇન્દ્ર, આ વિશે હું કશું જાણતો નથી. મારથી મોટા કોણ કે દેવ વિષ્ણુ? તો એમને યાદ કરો. એવા બ્રહ્મા રે સમરે ને વિષ્ણુ આવજો. આવજો આવજો એ આવજો આવજો ઇન્દ્ર પુરી માયને એ એવા બ્રહ્મના સમરેલા વિષ્ણુ આવ્યા અરે દેવ ઇન્દ્ર ને કામ છે. અરે આ વિષ્ણુદેવ, તમને બોલાવવાનું તો માત્ર એક જ કારણ છે કે પહેલાના ઋષિમુનિઓ હજાર વર્ષો સુધી તપ કરતા છતાં પણ મારી ઇન્દ્રસનને કાંઈ ન થતું. કયો આ કાળા માથાનો માનવી તપ કરવા બેઠી ગયો છે? મારા 3.5 દિનની અંદર મારી આખી ઇન્દ્રપુરી ડોલાવી રહ્યો છે. જો આ વિશે કાંઈ પણ જાણતા હોય તો જલ્દી કહો, નકર એના ધરતી મસ્તક જુદા કરો. તો એમને યાદ કરો. એવા આવો તમે એવા આવજો ઇન્દ્ર પુરીની માય આવા વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે અવિયા ઇન્દ્ર પુરીની માય વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે એ કૈલાસ ઉતરી આવ્યા ભોળાનાથ, કૈલાસ ઉતરી આવ્યા. એ હારે મારુતિને એ હારે મારુતિને લાવ્યા રે ગળામાં ગળા નાગો ભોળાનાથ, એ ગળામાં ગળા નાગ રે. નાગ દેખીને મેંદડીએ ભોળાનાથ નાગ દેખીને મેંદડીએ રે તમારી જટામાં ગંગા બિરાજે ભોળાનાથ, એ જટામાં ગંગા બિરાજે રે. આવ્યો પવનનો ઝોલો ભોળાનાથ, આવ્યો પવનનો નેરો રે. એ તાજી જુડી જુડી તાજી જુડી જાય રે
હા વિષ્ણુદેવ બોલાવવાનું કારણ એ હા દેવળા જીંદ હતા બોલાવવાનું કારણ અરે આ ભોળાનાથ આજ હું કહું ને તમે સાંભળો. એ કરી દઉં મારા જલની અવનિન્દ્ર રે કહે છે ભોળાનાથ સાંભળો ને. એવા 12 વર્ષોથી ઇન્દ્રનો સાડો જાય. એ ઢોલ મને લાગ્યા વારંવાર. 12 વર્ષોથી ઇન્દ્ર નહોતા રે જોયા. એ હા ઇન્દ્રદેવ એ તો મારો એક લાડીલો અને પ્રેમી ભક્ત છે તમે સર્વ દેવો પોતપોતાના સ્થાનકે જાઓ બહુ સારું. દેવો જાઓ તમે દેવો ને દરબાર ઓ દેવો જાઓ તમે દેવો ને દરબાર સમય વેલાયા આવજો
ભોળોનાથ કોઈનો પુત્ર છો ને અને કદાપી થવાનો નથી. એ માટે તમે દ્વારકા જાઓ, આ શિવનું એક વરદાન છે. હે પૂંજારી બાપા, હા ભક્તરાજ. હું ભોળાનાથની આરાધનામાં બેઠો હતો. મને ભોળાનાથે સપના રૂપે દર્શન આપ્યા. અરે અજમલ રાજા, તમે દ્વારિકામાં જાઓ, દ્વારિકાનો નાથ તમારા જરૂર દુખડાવશે. માટે મારે દ્વારિકા જવું છે. તમારી માળામાં મને જોઈ આપો, મારું સપનું સાચું છે કે નહીં. અરે હા ભક્તરાજ, અરે હા ભક્તરાજ, તમારું સપનું સાચું છે. તમે દ્વારિકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર દુખડા કરો. અરે હા એવા હાલિયા પોકરણગઢની માં આવા જંગલમાંથી રાજા અજમલ આવી રે. આજ મારા સ્વામીના દિલડા રે ઘણા રખે ભાર્યા. કરીજો ને તમારા ધનની વાત, સ્વામીના દિલડા રે ઘણા હરખે ભર્યા. એ અજમલ દ્વારિકામાં જાઓ, આવો દ્વારિકાનો નાથ દુખડા ભાંગો છે રે. ભોળાનાથની આરાધનામાં બેઠો તો મને ભોળાનાથે સપના રૂપે દર્શન આપ્યા. અરે અજમલ રાજા, તમે દ્વારિકામાં જાઓ, દ્વારિકાનો નાથ તમારા જરૂર દુખડાવશે. માટે મારે દ્વારિકા જવું છે. સતી મને રજા. હા મારા ના, દ્વારકા જાવું તો મારી કોઈ ના નથી. મેં પ્રભુ માટે લાડુ તૈયાર કર્યા છે, તે સાથે લેતા જાઓ. હોઉં છું. હે વસવસ રઘીના, હે વસવસ રઘીના, લાડુ બનાવવા પાંચ પાસરે. મારા પ્રભુને કે મારા નાથને એ જમાડી પછી તમે જમજો. મારા વાલાને એ જ માની પછી તમે જમજો રે. હું તો ભરીને લાવી, હું તો ભરીને લાવી ગંગા યમુના નીર નીરે. એવા પેલા રે એ પખાડો પ્રભુના પાવલા હોજે. એવા પેલા રે એ પથાડો પ્રભુના પાવના હોજે. તમે જાઓ નાથ મારા, તમે જાઓ નાથ મારા દ્વારકાની માય માય રે. એમાં હરખે એવું માંગે વેલા પાછા આવજો. એવા હરખે એ માંગે વેલા પાછા આવજો રે. એવા હરખો એ લાડુડા જમાડવા હાલિયા હોજે. લાય હાલતા હાલતા દ્વારકા આવી ગયું છે તો લાય પૂંજારી બાપાને જઈને પૂછ. હે પૂંજારી બાપા, હા. અરે હા પૂંજારી બાપા, મંદિર છે એનું છે? અરે હા ભક્તરાજ, આ મંદિર ઠાકર ભગવાનનું છે. હા પૂંજારી બાપા, જો રણછોડ રાયનું મંદિર હોય તો મારે પ્રભુને થાળ જમાડો.
બહુ સારું. એ જમો રે મારા નાથ તમે. એ જમો ને મારા નાથો તમે. લાડુડા હું લાયો વરસું તમારી વટે. એ ઓજી, મારા ને સતીએ લાડુ મોકલ્યા. એ મારા ને સતીએ લાડુ મોકલ્યા. મોકલ્યા તમારી માટે. ઓજી, મોકલ્યા તમારી માટે રે હોની હોની. જડરે નાની ગાડી ભરીને લાયા. જવો નાની ગાડી ભરી લાવ્યો. શરણ તમારા દોવા. એ ઓજી, રે હોની અરે હા હોની. ભાઈનો વાલા વાલા કરું છું. મારો થાળ જમો, મારો થાળ જમો. અરે હા પ્રભુ, થાળ ન જમો તો કાંઈ નહીં, તમારા શરણ લાંબા કરો તો તમારા શરણ ધોઈને મારે શરણામણ લેવું છે. અરે હા, આ મંદિરમાંથી કોઈ જવાબ આવતો નથી તો લાડુને જારી તમારા લેલાટ પર મારું. અરે હા, અરે ભક્તરાજ, આ છોકરો મારી મૂર્તિ ખંડક કરી નાખી. અરે હા પૂંજારી, પ્રભુને કહ્યું નો ગાલા વાલા કરતો તો મારો થાળ ન જમે, લાડુને જારી મેં લેલાટ પર માર્યું. અરે હા પૂંજારી બાપા, ભગવાન જોવા મળે ખરા? હા મળે ને, તો બતાવો. આઈન પાવો ભક્તરાજ. હું કહું ને આમે એક એમાં મારો ધબકો. ઓને મારા ઓડારો. દ્વારિકાના નાથ મારા ઓડારો. દુખડા હરો રે મારા દુખડા હરો.
એ તારી વારે આવે દ્વારે ક્યાંનો નામ. જો જો રે ભગત પાપી તું રાત જોઈએ મારા લાડીલા અજમલ ભગતને સમુદ્રની માલ પર ફેંક્યા છે. મારો લાડીલો અજમલ ભગત સમુદ્ર વલોવીને હાવ થાકી ગયા છે. સમુદ્રનું પાણી પીવા લાગ્યા છે. અત્યારે અજમલ ભગતની વારે હું નહીં જાઉં તો એમનું પ્રાણ પંખીડું ઉડી જાય. એમના મોતનો નિમિત્ત હું બનીશ. માટે લાડ અત્યારે એક ભર્યા સમુદ્રની અંદર સૌ સોનાની દ્વારકા રસાવું, સોનાના ગઢ કાંગરા રસાવું, મારા શરીરમાં રહેલા રાણી રૂક્ષ્મણા અને સૂક્ષ્મણા બંનેને બહાર મોકલું. મારા ભક્તને મારા દ્વાર સુધી આવવાનો માર્ગ બતાવે. એ ધન છે તમારી જનેતાને રાજા અજમલ દુનિયાની અંદર મારનાર કરતા તારનાર ઘણો મોટો. એ મારા એ મારા શરીરથી સુંદરી તમને બેનાવો. એવો નીકળો કૃષ્ણની તમે બાર. શરીરની સુંદરી તમને બેનાવરે. એવા જાવો પાણી ભરવા જા. તમારા કાનાજી તમને બેનાવે. એવા જંગલ લઈ આવો સ્વર્ગની પાર. લાગેલા ભગત બેભાન પડ્યા છે. મારો ભગતવાન જોઈ રે રહ્યા. આવો મારી પાર આવો મારા પ્રભુજી તમને પાણી એવા જંગલ લઈ આવો સ્વર્ગની પાર. લાગેલા ભગત બેભાન પડ્યા છે. હા મારા વાલા, જ્યાં જ્યાં મોજ આવે ને આકલો પડકારો કરજો. જો એથી વધારે મોજ આવે તમારા કલાકાર મિત્રોને તાળીઓના ગડગડાટથી વધાવજો. અને જો એથી વધારે મોજ આવે તો અમારા મંડળની અંદર છૂટાની વ્યવસ્થા પણ છે.
બાધા દઈ જવા, છૂટા લઈ જવા, ઘોર કરવા જરૂર આવજો, એટલે તમને પણ મજા આવે ને અમને પણ મજા આવે. હો મેઘલી રાતે બોલે મોરલો આવે તારી યાદ, મનડું મારું મળવા ગોરી કરે છે ફરિયાદ. હો મેઘલી રાતે બોલે મોરલો આવે તારી યાદ, મનડું મારું મળવા ગોરી કરે છે ફરિયાદ. મારી આંખોમાં તું મારા શમણામાં તું, મારી આંખોમાં તું મારા શમણામાં તું, સાત જન્મો જન્મનો ભૂલાશે નહીં, સાત જન્મો જન્મનો ભૂલાશે નહીં. મને તારા વિના હવે ગમશે નહીં, જીવ જાશે પણ તુજને ભૂલાશે નહીં. મને તારા વિના હવે ગમશે નહીં, જીવ જાશે પણ તુજને ભૂલાશે નહીં. મારો રામ છે તું, મારો શ્યામ છે તું, મારા સગડા જીવનનો આધાર છે તું, મારા સગડા જીવનનો આધાર છે તું. લીનણ દલના વીર વિનાયક લાવજે રે, લીનણ દલના વીર વિનાયક લાવજે રે. સોના મંદિર તવા જાય રે, એ દોને જો તમારી વાત, વેલા વાલા મગેરે આવજો, કે દોને જો તમારી વાત, વેલા વાલા મગેરે આવજો. મારા હૈયે હોડે કાળજે કોડે તું તું ને તું, બોલાવું તો જોડે આવજે ખોડલ માડીનો. મારા હૈયે હોડે કાળજે ખોડલ તું તું ને તું, હું બોલાવું પણ જોડે આવજે ખોડલ માડીનો. ત્યારે એવા મુક્તાણા બાપુને યાદ કરવાના ત્યારે રામ રોટી રામ રોટી રામ રોટી બગડાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. હરિહરની આગલો મોટી બગડાણાની રામ રોટી. એ હરિહરાની એ હરિહરાની આકલો મોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી.
આવું મારા વીર. એવા ભાઈને પરદેશી તમે મારા વીરલા રે. એવી હામીની નગરી રે જુવાર ક્યાં નાગરી રે. એની મારી બા રણ છોડ રે એવી સામેની નગરી રે જુવાર ક્યાં નાગરી અરે હા મારી બેન, સમાચાર તો બહુ સારા આપ્યા છે. તમે પાણી ભરીને ઘરે જાઓ, હું પ્રભુના દ્વારે જાઉં. ભલે મારા વીરા. મોજીલા મામાની ફરમાઈશ છે એટલા માટે અરે મોજીલા મામા મારા મોજીલા મામા જો સુરત વાળા મામા ગોંડલ વાળા જો એ બોધ કરાવે મામા મોજ કરાવે મોજીલા મામા મારા મોજીલા મામા જો લીમડા રે વાળા મામા હિંગડા રે વાળા જો મને લાગી તમારી ધૂમ મામા રે મામા રે એકના લેરે મામા સિગરેટના લેરે જો મોજેલા મામા મારા મોજેલા મામા જો એ મારો કાંડો પેલો રે હનુમાન એ દાદા બજરંગી એ મારો પાલનપુર વાળો હનુમાન એ દાદા બજરંગી અરે ગોમતીજી ના આઠડે ને સમંદર નાચ માડે અરે નગરી રૂડી શોભતી જાતાનો મારો વિરાજે અરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ અરે હા, હવે કેવી હરસ પરસ રાયની ચોકીઓ ભરી રહી છે. તો લાય જરા ચોકીનું વર્ણન કરું. હરસ ભરપૂરી ચોકીઓ ભરે. એ ચોકી કરે ચોકીદાર. હરસ ભરપૂરી ચોકીઓ ભરે. એ ચોકી કરે ચોકીદાર આવા હરસ પરસ પ્રભુની ચોકીઓ ફરે મળજે હનુમાનજીનો વાત, મળજે ગરુડજીનો વાત. આવા ગરુડ પહોંચી રે વાલાના સુમારા ચડે. એ પડખે લક્ષ્મી હરસ પરસ પ્રભુની ચોકીઓ ચોકીઓ ફરે મારા ભાઈને મરો
ખોલી દો ને મંદિર ના દ્વાર ભાઈ રે પરોળિયા તમને લીલા ભૂલે અંદર મારા પ્રભુના દર્શન કરવા જાવું છે તો મને અંદર જવાની રજા આપો. અરે હા પરોળિયાઓ, તમે એમને રાજી ખુશી થઈ આવવા દો, કારણ કે એ તો મારો એક લાડીલો ભક્ત છે. મારા ભક્તોને માટે તો મારા મંદિરના દ્વાર હંમેશા ખુલ્લા હોય છે. અરે હા, કહેવતમાં કીધું છે કે અમારી જેવા મૃત્યુ લોકના માનવીને દુઃખ હોય, અમારી જેવા કાળા માતાના માનવીને દર્દ હોય. આ તો પોતે પ્રભુને લેલાટ પર પાટા બાંધ્યા છે, આવી રુધિરની ધારા પણ વસી રહી છે. તો મારા દુઃખની વાત એક બાજુ મૂકુને પ્રભુને એ પૂછી દઉં. અમારા લાડીલા એ ભગત એક અમારા લાડીલા એ ભગત ભક્તને લાડુ રે મારવાથી સંતોષ નો રે થયો. મારા ગાડી કેરાય ને એ માથે મારા જાની કેરા જોગે મારી મૂર્તિની સામું જોઈ કાલાવાલા કરવા લાગ્યો રાજા. પથ્થરની મૂર્તિ કોઈ દિવસ લાડુ ન જમાય. મેં મારી મૂર્તિની અંદર મારો પ્રતિષ્ઠ રૂપે એક પ્રાણ પૂર્યો હતો, પણ મારા લાડીના ભગતને બહુ ક્રોધ ચડ્યો. ક્રોધ ચડવાથી જારીનો ઘા મારી મૂર્તિની ઉપર માર્યો રાજા. હાથ મેલાટ ઉપર પાટો, રુધિરની ધારા આવી એની વચ્ચે જાય છે.
લાડુને જારી મારનાર હું પોતે છું. આટલો ગુનો મારો માફ કર. નહીં નહીં ભક્તરાજ, મારા ભક્તોને માટે તો 1000 ગુના માફ હોય. મારા ભક્તો તો હંમેશા માટે મારા હૃદયમાં સમાયેલા હોય છે. પણ એ રાજન, મેં તમને આપવામાં કોઈ જાતની ખામી નથી રાવા દીધી. ધન દોલત માયા મિલકત અરે રાજા રજવાડું આપ્યું, પણ એવી રીતે વળી તમારા આંગણાની માલકો શેની ખોટું રહી ગઈ કે આજ હું દ્વારકાનો નાથ કાળિયો ઠાકર તમને ન દઈ શક્યો. હાય રાજ, વાહ પ્રભુ વાહ. તમે તો અંતર્યામી છો. કોના હૃદયમાં હું રમી રહ્યું છે તમને બધી ખબર છે, છતાં મને શા માટે પૂછો? અરે ભક્તરાજ, આજ હું તમારા મુખે સાંભળવા માંગુ છું. હા પ્રભુ, એક મારું સ્વાર્થ ને એક પરમાર્થ લઈને હું તમારી પાસે આવ્યો. અરે રાજન, કેવું તે વળી તમારું સ્વાર્થ છે અને કેવું તમારું પરમાર્થ છે, મને વિગતવાર જણાવશો રાજન? હા પ્રભુ, મારું પરમાર્થ કહેતા મારી પોકરણગઢની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ આ કાર મચાવી રહ્યો છે, તો એનો કાંઈક ઉપાય કરો. અરે રાજન, આ સૃષ્ટિની અંદર જેનું નામ હોય એનું નાશ અવશ્ય હોય છે, માટે તમારા સ્વાર્થની વાત મને જણાવો. હા પ્રભુ, મારું સ્વાર્થ કહેતા મારી પોકરણગઢની ફરજા આજ મને લગલે ને પગલે વાંજિયા નામના મેળા બોલે છે. એક પુત્રની આશા લઈને હું તમારી પાસે આવ્યો. શું એક વાંજિયા મેણાને ખાતર આજ તમે મારી દ્વારકામાં આવ્યા છો? હા પ્રભુ, તો રાજન, એ પણ તમારા મનને મનોરથ આજ મારી દ્વારકામાં પૂરા થાય માટે હું કહું, તમે સાંભળો. એમાં અમરો ગાલીના એક પુષ્પ આપ્યો. એ સોના જેને પારણે પધરાવો દેવા નંદનો એવા સેવા કરો મનમાં. અમરો ગાલીના એક પુષ્પ આજે અમરદાસનો મેં તમને એક પુષ્પ આપ્યું, એટલે ઘરે જઈ સૌ સોનાના પારણે પધરાવજો. નર નારી નવ નવ માસ સેવા અને માવજત કરજો, જેથી કરી મારા મોટા ભાઈ અવધારી બલરામ તમારા આંગણાની માલકો અવતાર ધારણ કરશે, તમારો વાંજિયાનો મેણો બાંધશે, પછી તમારા પોકરણ ગઢમાં તમને કોઈ વાંજિયા નહીં. અરે રાજન, હજી મને એવું લાગે છે એક પુષ્પ આપ્યું છતાં તમારા મનની ઈચ્છા પૂરી નથી થતી, કારણ કે આજ તમે ઉદાસ મનડે અવળું ફરીને શા માટે ઉભા છો એ પણ જણાવો. હા પ્રભુ, એક પુત્રે પુત્ર વાળા ન કહેવાય. પુત્ર લેવો હોય તો આ જેવોને જગતમાં પૂજવા લાયક. અરે રાજન, મારી જેવો અને વળી આ જગતમાં પૂજવા લાયક હા પ્રભુ, એવો તે પુત્ર હું તમને ક્યાંથી લાવી દઉં? અરે હા પ્રભુ, તો તમે પોતે મારા ઘરે હે અવતાર રાજન, ધારણ તો તમારે આજ મને વચન આપવું પડશે. અરે હા પ્રભુ, એવું તો વળી કહ્યું તમારું વચન છે. અરે રાજન, હું તમારા તુરા કુળની અંદર જન્મનો હોય એની મારી કોઈ ના નથી. જ્યારે મારી 48 વર્ષની ઉંમર થાય, જ્યારે હું સમાધિ લઉં, ત્યારે તમે મને હસતા મુખે વિદાય આપશો. અરે હા પ્રભુ, એવો તો વળી કયો દુનિયાનો બાપ છે કે એના દીકરાને હસતા મુખે વિદાય આપે. અરે રાજન, જો તમે મને હસતા મુખે વિદાય આપશો તો હું પણ તમને એક વચન આપીશ કે તમારા તુરા કુળની માળ પર તરત અવતાર ધારણ કરીશ. હા પ્રભુ, આ શરત મંજૂર હોય તો મને કોલ આપો. અરે હા પ્રભુ, જો તમે મારા ઘરે અવતાર ધારણ કરતા હોય તો મને અનેક બોલ તમારા મંજૂર છે. પણ બ્રહ્માંડમાંથી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ આવીને મારી સમાધિનો પડદો ખોલવાનું કહે તો મારી સમાધિનો પડદો ખોલતા નહીં. જો મારી સમાધિનો પડદો ખોલશો તો તમારા તુરા કુળની અંદર કોઈ દિવસ અવતાર ધારણ નહીં કરું. એ મારો ભગવાન હારી રે ગયો. તમે મુરલીધર મારા ભગવાન હારી રે ગયો. એવા તમને દ્વારિકાનો મારા ભગતો જાને ભગવાન હારી રે ગયા. દરિયો ભય ભલાને બીજા ઉસોયા. એ લઈ જા એ અમારો નારીના મારા પુષ્પો આપો. બોલે સેવા
છઠ્ઠીના કઠારે દિવસે આવો જ રે. અરે હા પ્રભુ. તમે મને પહેલા પુષ્પ આપ્યા એના નામ મારે શું રાખવું? એનું નામ તમે વિરમદેવ રાખજો. હા પ્રભુ. તો તમે મને બીજા પુષ્પ આપ્યા એનો જન્મ થાય તો એના નામ મારે શું? અરે મારું એવું રૂડું નામ રાખજો કે આ મૃત્યુ લોકની અંદર આ કડી કાળની અંદર જે મનુષ્ય મારા નામની બાધા આખડી રાખે એની પનની પીડા હારું મારી પીરાઈમાં સમાવું, મુસલમાનોનો પીર અને હિન્દુનો રામ થઈને પૂંજાવું. મારું નામ તમે કેવું રાખજો? મારું રામદેવજી નામ એવા હોના એવા મોનાના કારણે આવી ઓઢું. જય હો. ભાદરવા દોષો કેરી રામડી એવા ભાદરવા દોષો કેરી રામડી પગલી પાડું જય દ્વારકાધીશ. તમે જાણજો મનાય અવતાર તમારા દેવની બાળ પર કુમકુમ વરણે 5 પગલી જણાય ને ત્યારે જાણજો કે આજ દ્વારકાનો નાથ કાળિયો ઠાકર તમારા આંગણે અવતાર ધારણ કરી શક્યો. અરે હા પ્રભુ. તમે જો મારા ઘરે અવતાર ધારણ કરતા જ હોય તો મને તમારા જમણા હાથનો ખોલાવો. અરે રાજન, હજી તમને મારી ઉપર ભરોસો નથી માટે હું કહું તમે સાંભળો. એ મારા પિતા રે એ તમે ને બાળક પિતા રે મેને બાળક અમને તમારા અંગો આપે વરદાન તમે બાપુ મારા બાળક હું રે એક અંગો આપે રે વરદાન. બાપુ તમે મારા બાળક અમને તમારા એવા દ્વારકામાં બોલ બોલના બાળો રે બોલા પછી ઓને બોલા પછી સુનો બોલાય આયા દ્વારકામાં બોલ બોલના બાળો બોલી બીજું ના બોલાય. હવે બોલે ના બોલો
અરે હા રાજન, તમારા પોકરણ ગઢની અંદર તમે અમારી વાટું જોજો. તમારા ગયા પછી હમણાં જ તમારી પાછળ પાછળ આવીએ છીએ. અરે હા પ્રભુ, અનેક ભક્તો થઈ ગયા, એને તમે તમારી રાસલીલા બતાવી. મને પણ તમારી રાસલીલા જોવાના ઘણા કોલ છે. અરે હા રાજન, એ પણ તમારા મનની ઈચ્છા આજ કાનીઓ પૂરી કરશે. માટે હું કહું, તમે સાંભળો. અરે ગુરુજી ગાવંદરીને કાંઠે જાવ, 1600 ગોપિયા લઈ મારા ભક્ત અજમલને મારી રાસલીલાના દર્શન કરાવો. હે રાધિકા તો મેરા સે રંગવા लिया जो राधिका राधे रंगवाने गे आवजे ए आओ તમે એ આવજો આવજો સરકી જયા રોનતા આવજો આવજો એ આવો રાધા સરકી જયા રોનતા રાધે રંગવાને મે આવજો રે મથુરાના રાજા થયા છો ઘોડને ભૂલી ગયા છો મથુરાના રાજા થયા છો ઘોડને ભૂલી ગયા છો માનવીના મેળે ગયા છો ઓ દાસી રે મારા વાલાને વધે ગીરો ઠીકાન સેડ રમો વાલમ સેડ રમો ઠીકાન સેડ રમો વાલમ સેડ રમો કાનરે
પ્રભુ મોટા કરે છે નારાજ. અરે હા દેવી રૂક્ષ્મણા, ઉમરકોટની અંદર સોંઢા શાખાના જયવંશી દરબાર રાજ કરી રહ્યા છે. તમારે એમના ઘરે અવતાર ધારણ કરવાનો છે. તમારા અંગે હું અનેક ખોટું મૂકીશ. કોઈ રાજપૂતનો દીકરો તમારું શ્રીફળ નહીં સ્વીકારે ત્યારે દેવી પોકરણગઢની અંદર મારી 19 વર્ષની જ્યારે ઉંમર હશે ત્યારે એ તમારા લીલુડા નાળિયેર હું રામદેવ પોતે સ્વીકારીશ. તમને મારું વસન છે. હા કનૈયા, તો આ વચનને તમે પાળજો. હા રાધે, ભલે. અત્યારે હું સર્વને વસન દઈ ચૂક્યો છું. મારા મોટા ભાળધારીને મારા વસનની જાણ નથી તો લાવ એને બોલાવું અને એને મારા વસનની જાણ કરું. આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવો મારા ઓલે આવો મારી જ્ઞાની મહાય આવજા આવજા. કૃષ્ણના બોલાયા બળદેવ આવો જ રે. કૃષ્ણ બોલાવે બળદેવ, કૃષ્ણ બોલાવે બળદેવ આવી રે. અને આવ્યું બસોનાલા મંદિર. આવજા કૃષ્ણ બોલાવે બળદેવ આવી રે. વંદના વંદના યશોદન લાલા રે. કોને મળવા આવ્યા મોટા ભાઈ? વંદન યશોદના લાલ રે. સૃષ્ટિની અંદર એવું તો કોઈ સર્જાણો નથી. આજ બળદેવ હોવા છતાં આજ મારા ભાઈ ખાનાને લીલા તો પાટા બાંધ્યા છે. રુધિરની તો ધારા વહી રહી છે. બોલાવ અત્યારે મારા બંધુઓને પૂછો, આવો કાળો કેર કરનાર સૃષ્ટિની અંદર કોણ? અંદર કોણ? અંદર કોણ? લેલા રે પટારે બંધવા, લેલા રે બંધા. લાલે પટારે બંધવ તેના રે મજા. ને કોણે મારા રે મારા કના. લેલા રે પટારે બંધવા, તેના રે બંધા. લાડીલો ભગત મળવા આવ્યો. એ મારા લાડીલા ભગતે મોટા ભાઈ લાડુડા મારા. ભાઈ લાડુ રે મારાથી નમણા કદી ના ફૂટે. આવજા દેવપતિએ જણાવો મારા રે કાના, રે કાના. લાડુડા 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 રે. લાડુ રે મારાથી નમણા કદી ના ફૂટે. એ લાડુ મારા તો ઈ સંતોષી એને નો થયો. કોને દળની દાળી મારી લેલા. મરાઠી સંતોષ તારે મળ્યો. કોણ કે દ્વારિકા રાજા ફરે. કોણ કેવું મારી જ્ઞાનો રાજ રે. બળદેવ બળદેવ હોય અમારા નામ કાના.
વીરા કાના અળિયા 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 ઓળ રે ચડાવું મારા હાથ રે ઓને બે સમુદ્ર ની માય ઓળ રે ચડાવું મારા હાથ રે આવા નાવા કંડદર થી મનોબા નાવા કંડદર થી મકનુડા નો બધું વગે નવખંડ ધરતી માનો બતવાગ રે આગે ડાલર ના રે જણકાર જણકાર નવ કંડદર થી મનો બધું વાગત છે હા વીરા હજી કહું છું કનુડા વિચાર કરી લેજે હો એક વાર રજા આપ પલવારની માલિકા તારો સોર તારી પાસે લઈને નો આવું ને તો કૃષ્ણનો ભાઈ બળદેવ નો કહેવાય અરે વીરા તમે એટલો બધો ક્રોધ ન કરો શાંત થઈ જાઓ મેં તમને આયા કોઈનો સહાર કરવા માટે નથી બોલાવ્યા મેં તો ફક્ત એક મારા વચન માટે બોલાવ્યા છે વીરા અરે હા નાના ભાઈ કનુડા તો અત્યારે દ્વારકાની અંદર આજ બળદેવને બોલાવવાનું કઈ કારણ અરે વીરા પોકરણગઢથી રાજા અજમલ એક વાંજિયા મેણાને ખાતર આજ આપણી દ્વારકામાં આવ્યા હતા વીરા તો હું રાજા અજમલને વચન આપી ચૂક્યો કે આપણે બંને ભાઈને પોકરણગઢ અવતાર ધારણ ઓરે કરવાનો નહીં છે કનુડા હા વીરા હા વીરા એ બાંધવ મારા મેલવા પોકરણ ગઢના રાજ જય હો કુવામાં તારી કાનુડાએ ભરતને વાજા જના
અત્યારે આપણે બંને ભાઈને જન્મ ધારણ કરવાનો સમય થઈ ચૂક્યો છે, તો આપણે બંને ભાઈને આ વેશે ન જોવાય. માટે હાલો ને આપણે બંને ભાઈ વેશ બદલી નાખી 5 વર્ષના નાના નાના બાળ બની રાજા અજમલને ઘરે અવતાર ધારણ કરીએ વીરા. આજ કૃષ્ણ નાના નાના બાઈ કૃષ્ણ નાના નાના બાઈ છોડી જો ને રે દેવા પ્રજના નામ મોટા ભાઈ લેલી રે દેવા. કેવા લઈ જા કેવા લઈ જો ને રામદેવ રૂડના કૃષ્ણ નાના નાના બાઈ છોડી જો ને રે રામદેવજી નામ વીરા મારા. દેવના નામ તમારા લેલી જો રે. આવે માધુરી મોરલી રે નાના ભાઈ છોડી જો ને રે સાંભળો મધુરી મોરલી રે મોટા ભાઈ જાની જાગજી. લઈ લો અમર વાલા રે તેર માધુરી મોરલી રે નાના ભાઈ છોડી જો ને રે